મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી અને દુષ્કર્મનો એક બનાવ નોંધાવવા પામેલ છે. જે કામે આ કામના જે ભોગ બનનાર છે તેઓ જ ફરિયાદી છે. તે કામે વિશેષ હકીકત એવી છે કે આ કામના જે આરોપી છે વૈભવ નિલેશભાઈ ભોરણિયા રહે કન્યા છાત્રાલય રોડ વિજય સોસાયટી પાસે ઇલોરા હાઇટ્સ મોરબી રહે મૂળ જૂના દેવળિયાના હોય આ કામના જે ભોગ બનનાર છે તેમની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મૈત્રી કેળવી તેમની સાથે અવારનવાર વાતચીત કરી અને ત્યારબાદ તેમને લગ્ન કરવાની લાલચ આપી તેમને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેમની સાથે શારીરિક સંબંધ બાંધેલ હતા. ત્યારબાદ આ કામના જે આરોપી છે વૈભવભાઈ તેઓએ અન્ય સ્ત્રી સાથે સગાઈ કર્યાની આ કામના ભોગ બનનારને જાણ થતાં તેઓએ તેમને ફોનથી સંપર્ક કરેલ હતો, પરંતુ વૈભવભાઈએ તેમને તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અને જેથી આ કામના જે ભોગ બનનાર છે તેમને લાગી આવતા તેઓએ એસિડ પી જઈ અને આ કામે હાલ હોસ્પિટલમાં દાખલ છે અને તેમને હોસ્પિટલ ખાતે પોતાની ધોરણસરની ફરિયાદ જાહેર કરેલ છે. તેની તપાસ તજવીજ ચાલુ છે. જે તપાસ દરમિયાન આ કામના આરોપીને અટક કરી હાલ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે. ના, આ કામના આરોપીને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં. રિમાન્ડ અટક કર્યા ત્યાર પછીની જે તપાસ છે તપાસમાં તમામ મુદ્દાઓની તપાસ પૂરી કરવામાં આવેલ છે.